રાજ્યના નવા 17 તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર કરવામાં આવ્યો। સુરત, ખેડા, પંચમહાલના કેટલાક ગામોમાં ફેરફાર। ફાગવેલને તાલુકા મથક તરીકે જાહેર કરવામાં આવ્યો। સુરતના માંડવી તાલુકાના 8 ગામમાં ફેરફાર। સંતરામપુરમાં 20 ગામમાં ફેરફાર કરવામાં આવ્યો, જ્યારે ખેડામાં 11 ગામોમાં ફેરફાર કરાયો છે। સ્થાનિકોની રજૂઆત બાદ સરકારે સુધારો કર્યો। કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે। આજે કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય કે જેમાં આપણે જે તાલુકાઓ જે જિલ્લાઓના નવા બનાવ્યા હતા તેમાં સુરતમાં અરેઠમાંથી માંડવી તાલુકો બનાવ્યો હતો। એમાં કુલ 8 ગામ એ અરેઠમાંથી આપણે માંડવીમાં લઈ જઈએ છીએ અને સાથે મહીસાગરમાં દહેલા, સંતરામપુર અને ગોધર આ જે 3 તાલુકા હતા એ 3 તાલુકાઓમાં ગામોની નીચે જે લોકોની માગણીઓ, પ્રતિનિધિઓની માગણીઓ અને સાથે જે લાગણીનો પડઘો એ રાજ્ય સરકાર સુધી પહોંચ્યો ને એમાં પણ કેટલાક 20 જેટલા ગામોના થોડા ઘણા ફેરફાર કરી એ એક તાલુકામાંથી બીજો તાલુકો અથવા તો ત્રીજા તાલુકામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે। ખેડામાં પણ જે ફાગવેલ તાલુકો અને કપડવંજ એમાં પણ ગામોનો કેટલોક ફેરફાર કર્યો છે, જેમાં ખેડાના 11 ગામોના ફેરફાર થયા છે। સુરત, મહીસાગર, ખેડા દ્વારા જે સુધારા દરખાસ્ત કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે અને આ નિર્ણયનો વાસ્તવિક અમલ જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી અમલી બનાવવામાં આવશે। ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ ચીખલોડના બદલે હવે આપણે ફાગવેલ રાખીએ છીએ। લોકોની લાગણી અને ફાગવેલનું મહત્ત્વ યાત્રાધામ તરીકે અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે જે લોકોના મનમાં હતું, હવે તાલુકાનું નામ હવે ફાગવેલ રાખીએ છીએ અને મંત્રીમંડળ દ્વારા આને સંમતિ આપવામાં આવી છે।